હેલો ફેમિલી, આજે આપણે બનાવીશું વિન્ટર સ્પેશિયલ ડ્રાય ફ્રૂટ રોલ। આ ડ્રાય ફ્રૂટ રોલ શિયાળામાં ખાવામાં ખૂબ જ હેલ્ધી છે। આ રોલ અને લડ્ડુમાં આપણે કોઈ પણ શુગરનો યુઝ નથી કરવાનો, આપણે ખજૂરથી રોલ બનાવવાનો છે। આ માટે આપણે સોફ્ટ ખજૂર લેવાનો છે। જોઈ શકો છો મેં અહીંયા સોફ્ટ ખજૂર લીધો છે। આપણે 500 ગ્રામ ખજૂરના લડ્ડુ બનાવવાના છે। ડ્રાય ફ્રૂટનું અને ખજૂરના માપ સાથે મેં આ રેસીપી શેર કરી છે તમારી સાથે। કાજુ, બદામ, પિસ્તા, અખરોટના આપણે કટકા કરી લેવાના છે। હવે આપણે ઘી ગરમ કરી લઈશું, પછી તમારી પસંદના સીડ્સ લેવાના છે। આપણે તેને ઘીમાં શેકી લઈશું। ધીમા તાપે આપણે સીડ્સ અને ડ્રાય ફ્રૂટને શેકી લેવાના છે। શેકાઈ ગયા છે। હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું। હવે આપણે અખરોટ અને દ્રાક્ષને શેકી લઈશું। દ્રાક્ષને આપણે બહુ શેકવાની નથી, થોડી વાર થાય એટલે તરત જ કાઢી લઈશું। થોડું ઘી એડ કરીને આપણે કાજુ, બદામ અને પિસ્તા શેકી લઈશું। હવે આપણે ઘી એડ કરીને આપણે ખજૂરને શેકી લેવાનો છે। મેં અહીંયા ખજૂરના સીડ્સ કાઢીને પછી તેના કટકા કરીને તેને શેકી લીધો છે, જ્યાં સુધી તે સોફ્ટ ન થઈ જાય। અને તમારે મિક્સરમાં તમે ક્રશ કરીને પણ શેકી શકો છો, તો જલ્દી એકદમ સોફ્ટ અને સ્ટીકી થઈ જશે। હવે આપણે બધું એક બાઉલમાં મિક્સ કરી લઈશું। ગરમ છે એટલે હું હાથ નથી લગાડતી, પછી આપણે હાથેથી મિક્સ કરી લઈશું સારી રીતે। મિક્સ થઈ ગયું છે, પછી થોડું ઠંડુ થાય પછી આપણે તેનો રોલ વાળી લઈશું। સારી રીતે શેપ આપીને પછી મેં ઉપર ખસખસ અને પિસ્તા સારી રીતે લગાવી લીધા છે। પછી આપણે કોઈ પણ પેપરમાં તેને રોલ વાળીને ટાઈટ રોલ વાળીને પછી ફ્રીઝરમાં અડધી કલાક માટે મૂકી દઈશું, જેથી તે કટ કરીએ ત્યારે સારી રીતે સેટ થઈ જાય। અને બીજા મેં અહીંયા લડ્ડુ બનાવી લીધા છે, તેમાં પણ તમે ખસખસ લગાવી શકો છો। અડધી કલાક પછી મેં આ રોલને કાઢ્યો છે, પછી સારી ધારવાળી ચપ્પુ લઈને તમારે કટ કરવાનું છે। જોઈ શકો છો કેટલો સરસ રોલ તૈયાર થઈ ગયા છે। તો ફેમિલી, એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો। તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવું। થેન્ક્સ ફોર વોચિંગ।